નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા। મિત્રો, પોલીસને ધરપકડ કરવાની સત્તા છે અને પોલીસ ધરપકડ પણ કરે છે, પરંતુ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી હોય તેને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના હોય છે। આવું CRPCની કલમ 57 પ્રમાણે કમ્પલસરી છે કે જે વ્યક્તિની ધરપકડ કરેલી હોય તે વ્યક્તિને 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના હોય છે, તે કમ્પલસરી છે। પરંતુ પોલીસ ગેરકાયદેસર રીતે કોઈની ધરપકડ કરે છે કે ગેરકાયદેસર રીતે તેને ગોંધી રાખે છે, એટલે કે પોલીસ ગેરકાયદેસર રીતે તેની ધરપકડ કરેલી હોય કે પેપર વર્ક ઉપર પણ બતાવતા નથી કે આ વ્યક્તિની અમે ધરપકડ કરેલી છે કે કેમ, તેવું પેપર વર્ક પર પણ કરતા નથી। તો શું કરશો મિત્રો? તો મિત્રો, બંધારણના આર્ટિકલ 226 પ્રમાણે તમે હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરી શકો છો, જેને હેબિયસ કોર્પસ પણ કહેવાય છે। આ રીટ દાખલ કર્યા બાદ હાઈકોર્ટ જે તે પોલીસ અધિકારીને બોલાવશે અને જે તે વ્યક્તિની ધરપકડ કરેલી છે તેને રજૂ કરવા માટે હુકમ કરશે। ત્યારબાદ જે તે વ્યક્તિને હાઈકોર્ટની અંદર રજૂ કરે છે કે જેની ધરપકડ થયેલી છે અને હાઈકોર્ટની અંદર રજૂ કરે છે અને તે વ્યક્તિ એવું જણાવે છે કે મારી ગેરકાયદેસર રીતે અટકાયત કરેલી છે, આવું હાઈકોર્ટ સમક્ષ કહે છે અને હાઈકોર્ટ માને છે કે પોલીસ અધિકારીએ આ વ્યક્તિની ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે કે ગેરકાયદેસર રીતે તેને ગોંધી રાખેલ છે, તો હાઈકોર્ટ પોલીસ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેશે અને યોગ્ય દંડ પણ કરશે। મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો।